નમસ્કાર. બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે સાર્વજનિક ક્ષેત્રની ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાની નાની અને મધ્યમ 69 ઓઇલ ઇન ફિલ્ડ્સ કંપનીઓની નીલામી કરી તેને ખાનગી અને વિદેશી કંપનીઓને સોંપવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતાવાળી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ આ ક્ષેત્રની નીલામીને મંજૂરી આપી છે. સાર્વજનિક ક્ષેત્રની આ બંને કંપનીઓ ઇનફિલ્ડ એટલા માટે પરત આપી રહ્યા છે કે સરકારની સબસિડીમાં ભાગીદારીના કારણે આ ક્ષેત્રને વિકસિત કરવાનું આર્થિક રીતે યોગ્ય નથી. પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટની આ બેઠકમાં તેલ ક્ષેત્રમાં પહેલીવાર મહેસૂલી ભાગીદારીના મોડલને મંજૂરી અપાઈ હતી. ઉપરાંત 2006 થી 2011 સુધીમાં દાળની આયાત પર થયેલા નુકસાનની ભરપાઈ માટે કેન્દ્રીય મંત્રીમંડળે ₹113 કરોડની મંજૂરી આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓના વરિષ્ઠ પદાધિકારીઓની આજથી 3 દિવસ માટે મળનારી બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં બહુવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરાશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પણ ભાગ લઈ શકે છે, જ્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહેશે. ચર્ચા દરમિયાન જનસંખ્યાના આંકડા તેમજ વન રેન્ક વન પેન્શન જેવા મુદ્દા પર પણ વિમર્શ થશે. 10 જેટલા કામદાર સંઘ દ્વારા આજે 24 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયું છે, પરંતુ તેમાં ભારતીય મજદૂર સંઘ તથા નેશનલ ફ્રન્ટ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન જેવી સંસ્થા જોડાઈ નથી. પશ્ચિમ બંગાળ તથા કેરળમાં બંધની અસર સર્વાધિક જણાઈ છે. ગુજરાતમાં પણ કર્મચારીઓ બંધના પાલન સાથે શાંતિપૂર્ણ દેખાવ કરી રહ્યા છે. કામદાર કાયદાઓમાં સુધારાને માલિક તરફી ગણાવવા સાથે જાહેર ક્ષેત્રમાંથી સરકારની મૂડી પાછી ખેંચવા જેવી કુલ 12 માંગણીઓ બદલ સામ્યવાદીઓનું પ્રભુત્વ ધરાવતા કામદાર યુનિયનો દ્વારા બંધનું એલાન અપાયું છે. શ્રમમંત્રી બંડારુ દત્તાત્રેય તરફથી બંધનું એલાન પાછું ખેંચવાની અપીલ થઈ હતી, પરંતુ કામદાર નેતાઓએ તેને કાને ધરી ન હતી. અમદાવાદમાં બંધની ખાસ અસર જોવા મળી નથી રહી. વડોદરામાં સંગઠનો દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું, તો જામનગરના શ્રમ યુનિયનો દ્વારા ધરણા અને દેખાવના કાર્યક્રમો યોજાયા હતા. મહેસાણા જિલ્લાના બેચરાજીમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે. આના માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. મુખ્યમંત્રી હેલીપેડથી ઉતરાણ કર્યા બાદ વિવિધ કાર્યોનું લોકાર્પણ કરી માં બહુચરાના દર્શન કરી આશીર્વાદ મેળવશે. આ અંગેની સભા બહુચર મંદિરના પરિસરમાં રાખવામાં આવેલ છે. મુખ્યમંત્રી સ્વચ્છતા માટે તાલુકાના વિકાસ અધિકારીને ₹10 લાખ ચેક અર્પણ કરશે. કુપોષિત બાળકો માટે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તાલુકાના 276 બાળકોને સુખડી આપવાની યોજનાની તેઓ ઔપચારિક જાહેરાત પણ કરશે. આ ઉપરાંત અરાઇવલ પ્લાઝા બેચરાજી શંખલપુર વચ્ચેના પાલખી પથનું પણ આનંદીબેન પટેલ લોકાર્પણ કરશે. આવતીકાલના કાર્યક્રમમાં કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર તૈયારીઓ પર જિલ્લા કલેક્ટર લોચન મહેરા દેખરેખ રાખી રહ્યા છે. દીવના સમસ્ત ખારવા સમાજ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારજનોને આ સમારંભમાં સન્માનવામાં આવ્યા હતા. દીવની સમસ્ત ખારવા સમાજ પ્રેરક શૈક્ષણિક જાગૃતિ અને સહાય સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને અભ્યાસ માટે સહાય કરવામાં આવે છે. સાથે જ જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ કરી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉમરગામથી દીવ વચ્ચેના તમામ બંદર ઉપર વસતા માછીમારોના બાળકોના શૈક્ષણિક અભ્યાસની ચિંતા આ સંસ્થા કરે છે. સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ વરસ્યો છે, પણ નર્મદા જેવા કેટલાક જિલ્લામાં વરસાદે માત્ર હાથતાળી આપી હોય તેમ ખેડૂતોને લાગે છે. નર્મદા જિલ્લાની મોટાભાગની જમીન ઢોળાવવાળી હોવાથી અહીં બિનપિયત વરસાદ આધારિત ખેતી થતી હોય છે, પરંતુ દર વર્ષની સરખામણીએ આ વર્ષે 50% વરસાદ ઓછો નોંધાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. એક માસથી વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ હાથતાળી આપી રહ્યો છે. જિલ્લાના 1 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે, જેમાંથી 45% જેટલું વાવેતર થઈ ચૂક્યું છે, જ્યારે 15% વાવેતર બિનપિયત હોવાથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.